છેલ્લા હું જુનેદ ડોડિયા ગ્રામ પંચાયત સદસ્ય વડિયા છેલ્લા 2 થી 2.5 વર્ષ થયા વડિયા મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબની ગેરહાજર છે તે ચાર્જ ઉપર ચાલી રહી છે. હાલ મહિના દિવસ પહેલાં મામલતદાર શ્રીની નિમણૂક થઈ હતી પણ આજ દિન સુધી મામલતદાર હજુ હાજર થયા નથી. હજી ચાર્જ ઉપર જ ચાલે છે. શું આ વડિયાના વિકાસની થોપતો એવો એક પ્રશ્ન છે. મામલતદાર વડિયા કચેરી તાલુકા મથકની મોટી કચેરી કહેવાય. અમારે વડિયા મામલતદાર કચેરી હેઠળ વડિયા તાલુકાના 45 થી 46 ગામનું કામ આવે છે. અત્યારે 2-2.5 વર્ષ થયા તો થોરંભે પડ્યું છે. અમુક વિકાસનો કામો થતા નથી. ક્યાં શું એવો પ્રોબ્લેમ આવે છે કે કોઈ અહીંયા આવવા નોકરી કરવા રાજી નથી થતું એવો એક મોટો પ્રશ્ન છે. કયા કારણો છે એ તો તંત્ર અને અધિકારી જાણે. હાલ આપના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે જે મામલતદાર સાહેબશ્રીની નિમણૂક કરવામાં આવી છે તો તંત્રને એટલી નમ્ર અપીલ છે કે વહેલી તકે હાજર થઈને વડિયાના જે રોકાઈ ગયેલા કામો પૂર્ણ થાય, ફરિયાદો પૂર્ણ થાય અને જે આ 2.5 વર્ષના ગાળામાં જે મામલતદારની અછત છે એ અમારા વડિયા તાલુકા ભોગવી રહ્યું છે તે પૂરી થાય. સરકારને નમ્ર અપીલ, તંત્રને નમ્ર, વહેલી તકે મામલતદારની નિમણૂક કરવામાં આવે. થેન્ક યુ જુનેદભાઈ.